ખોડિયારનગર નજીક વુડાના મકાનો અને એ વુડાના મકાનો પાસે જ એક યુવતી જ રસ્તો ક્રોસ કરી રહી હોય ત્યારે રિક્ષા ચાલકે તેને ટક્કર મારી છે. ટક્કર વાગતાની સાથે જ નાની મોટી ઇજાઓ થવા પામી છે. તેના પિતા પોલીસ કેસ કરવા માટે ગયા છે. બાપોદ પોલીસ સ્ટેશન જ્યારે પહોંચ્યા હોય ત્યારે શું કહી રહ્યા છે તેઓના પિતા અને આ જે દીકરી જે ઇજાગ્રસ્ત થઈ છે આવો સાંભળીએ. હા, મારે બેબી છે 13 વર્ષની, પ્રાચી નામ છે. એ રોડ ક્રોસ કરીને એ બાજુથી એટલામાં કોઈક રિક્ષાવાળા આવ્યા 2 જણા અને એને અથાડીને ભાગી ગયા છે. એના ચશ્મા બી બતાવો, ચશ્મા બી તૂટી ગયા છે. ચશ્મા બી તૂટી ગયા છે અને એના હાથે પગે માથે બી પણ વાગ્યું છે એને. એટલા માટે હું એમને કે સબક મળે કે કોકનું બાળક આવી રીતે જતું હોય તો બીજી વાર આવો બનાવ બને તો ઊભું રહેવાય. એમને સબક શીખવાડવા માટે એમને હું FIR દર્જ કરવા માગું છું. આજે મારી છોકરીને થયું છે. કાલ ઉઠીને કોઈ હા બોલાવી છે પોલીસને. રંજીતભાઈ. કોણ રિક્ષાવાળો કોણ હતો કંઈ ખબર? રિક્ષાની જાણ બાણ નથી, કંઈ નામ બામ નંબર બી નથી, કારણ કે બેબી એકલી જ હતી. અહીંયા કોઈ આજુબાજુ હતું નહીં. મારું નામ છે પ્રાચી. ખોડિયારનગર છે આ પીળા ઉડા. હું અહીંથી તૈયાર જતી હતી અને રોંગ સાઈડથી રિક્ષા આવી અને હું હાથ બી બતાવ્યો પણ ફાસ્ટ ચાલતી આવી અને મને ઠોકી દીધી. પછી હું એ કીધું કે મારા ચશ્મા તૂટી ગયા છે, મને પૈસા આલો. તો એમને એવું કીધું કે હું ભરવાડ છું, મારા જોડે જુબાન ના લડાવતી. પછી મેં મારા પપ્પા ફોન લગાવ્યો. પછી મારા પપ્પા આવ્યા તો તે ધીરે ત્યાં રિક્ષા પાર્ક કરી હતી. એ લોકો જતા બી રહ્યા. શું નામ આપનું? મારું પ્રાચી.